હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો વારંવાર બનાવી અને ખાવાનું મન થાય તેવા ટ્રેડિશનલ રીતે આજે આપણે ખાટા ઢોકળા બનાવશું. સાથે ખવાતી કાઠિયાવાડી લસણની ચટણી પણ બનાવશું. ખાટા ઢોકળા બનાવવાની ટ્રેડિશનલ રીત અને નાની નાની બધી ટિપ્સ વિડીયોમાં જણાવેલી છે. તો તમારા ઢોકળા ખાટા ન બનતા હોય, પોચા ન બનતા હોય અથવા આથો ન આવતો હોય તો વિડીયો પૂરો જોજો. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ પરફેક્ટ આથો લાવવાની ટિપ્સ પણ વિડીયોમાં જણાવેલી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીંયા આપણે આ ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ તો દાળ અને ચોખા પલાળવાના છે. ઘણા લોકો લોટ દળાવીને પણ ઢોકળા બનાવતા હોય છે, પણ દાળ ચોખા પલાળેલા ઢોકળા થોડા વધારે સોફ્ટ બને છે. તો જો અહીંયા હું પહેલાં તમને દાળ ચોખાનું માપ જણાવી દઉં. તો અહીંયા ઘરની કોઈ પણ વાટકી સેટ કરી લઈએ. એની મદદથી 2 વાટકી જેટલા ચોખાની સામે 1 વાટકી જેટલી આપણે ચણાની દાળ લીધેલી છે. આ દાળ અને ચોખા આપણે 2 થી 3 પાણીથી સરસ એવા સાફ ધોઈ લેવાના છે કે જ્યાં સુધી એનું પાણી ચોખ્ખું ન થઈ જાય. ધોયા પછી આપણે એની ઉપર પાણી રહે એ રીતે આપણે આ દાળ ચોખાને પલાળવાના છે 3 થી 4 કલાક માટે. દાળ ચોખા સરસ એવા અત્યારે આપણા પલળી ગયા છે અને તમે જોઈ શકો છો દાળને આપણે નખની મદદથી તોડીએ છીએ તો સરસ એવી તૂટી જાય છે અને ફૂલી પણ ગઈ છે. અને ચોખા પણ સરસ એવા આવી રીતે મેશ કરીએ છીએ તો એના ટુકડા થઈ જાય છે. તો દાળ ચોખા આપણા પલળી ગયા છે તો એની ઉપરનું પાણી આપણે હટાવી લીધું છે. પણ જો શિયાળાની કડકડતી ઠંડીમાં પણ આથો લાવવો હોય તો દાળ ચોખાનું પાણી હટાવવાનું છે, પણ દાળ ચોખાને આપણે પલળી ગયા પછી વોશ નથી કરવાના, એટલે કે ધોવાના નથી. તો જો આપણે દાળ ચોખાનું પાણી હટાવી દીધું અને હવે આપણે દાળ અને ચોખાને એક મિક્સર જારમાં લઈ લીધા છે પીસવા માટે. તો ઢોકળાને ખાટા બનાવવા છે તો એના માટે આપણે અહીંયા ખાટી છાશ લીધેલી છે. તો જો રૂમ ટેમ્પરેચરની છાશ આપણે લેવાની છે, ફ્રીજમાંથી સીધી કાઢી અને છાશ નથી લેવાની. તો જો અહીંયા આપણે થોડી એવી છાશ એડ કરી અને આપણે આને પીસવાનું છે. તો જો વધારે પણ છાશ એડ નથી કરવાની, પીસતી વખતે જેટલી જરૂર લાગે એટલી જ છાશ આપણે એડ કરવાની છે. તો જોઈ શકો છો તમે આપણું જે બેટર છે આવું એક કરકરું એવું પીસાઈને રેડી થઈ ગયું છે. જોઈ શકો છો તમે, સાવ સ્મૂથ પીસવાનું નથી. તો અહીંયા બેટર આપણે એક તપેલામાં કાઢતું જવાનું છે અને સેમ એ જ રીતે બધા દાળ ચોખા આપણે થોડી થોડી છાશ એડ કરી અને પીસતું જવાનું છે. છાશ છે એ થોડી ખાટી હશે તો ઢોકળા છે એકદમ સરસ એવા ખાટા બનશે. તો જો અહીંયા બધા દાળ ચોખા મારા પીસાઈ ગયા છે અને હું થોડી વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું અત્યારે ઢોકળા. તો જોઈ શકો છો આપણે એને એક વખત સરસ એવા મિક્સ કરી લઈએ. અને અત્યારે આપણું જે આ બેટર છે એ પરફેક્ટ ઢોકળા બનાવવા માટે જેવું આપણે જોઈએ છે એવું જ છે, પણ આપણે એનો આથો લાવશું તો જો તે થોડું ઢીલું થશે તો આગળ આપણે થોડું પાણી ઉપયોગમાં લઈ શકીએ છીએ. પણ દાળ ચોખા આપણે પીસતી વખતે વધારે છાશનો ઉપયોગ નથી કરવાનો. તો જો એકદમ કરકરું એવું આપણું આ બેટર છે એ પીસાઈને રેડી થઈ ગયું છે. તો હવે આપણે આને આથો લાવવા માટે રાખવાનું છે. તો ટ્રેડિશનલ રીતે જો આપણે આથો લાવવો છે તો 8 કલાક સુધી આપણે આનો આથો આવવા દેવાનો છે. એટલે કે બપોરે 3-1 વાગ્યે તમે દાળ પલાળી હોય તો તમે 5-1 વાગ્યે એને પીસી અને આથો લાવવા માટે રાખી શકો છો અને બીજા દિવસે સવારે અથવા તો બપોરના કે પછી સાંજના તમે ઢોકળા બનાવી શકો છો. તો જોઈ શકો છો બીજા દિવસે આપણે ખોલીને જોઈએ છીએ તો જો એકદમ સરસ એવો આથો આવી ગયો છે. અને અત્યારે અમારી સાઈડ છે ખૂબ જ વરસાદ પડે છે એટલે વાતાવરણ ખૂબ જ ઠંડુ થઈ ગયું છે, પણ આ ઠંડા વાતાવરણમાં પણ આપણો આથો એકદમ સરસ એવો આવી ગયો છે. અને આ દાળ ચોખાને જે પીસેલા હતા એ આ દાળ ચોખાને આપણે બેટરને કોઈ ગરમ જગ્યાએ રાખી દેવાનું છે. અથવા તો જો તમે ઠંડી છાશનો ઉપયોગ કરેલો હોય તો આપણે દાળ ચોખા પીસી અને જે તપેલામાં ભરેલા છે એ તપેલાને આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ કરી લેવાનું છે. તો જો વધારે પણ એને ગરમ નથી કરવાનું, બસ તપેલું છે એ ગરમ થઈ જાય એટલું જ આપણે એને ગરમ કરી ઢાંકી અને કોઈ ગરમ જગ્યાએ રાખી દેવાનું છે. તો જો આપણો આથો છે એ સરસ એવો આવી ગયો છે તો આપણે એને મિક્સ કરી લીધો છે. તો હવે આપણે એમાં મસાલા કરીએ. તો મસાલામાં હું અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું અને જો તમે ઓછી ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો એ પ્રમાણે તમારે મસાલા એડ કરવાના રહેશે. 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દીધો અને 1 ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર એડ કરી દીધું. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી દીધી. ખાટી છાશથી આપણે ઢોકળાનું બેટર પીસેલું છે એટલા માટે અહીંયા 2 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દીધી, કારણ કે ગુજરાતી જે ખાટા ઢોકળા હોય છે એ ખાટા મીઠા હોય છે. સાથે જ આદુ અને મરચાંની પેસ્ટ 2 ચમચી જેટલી મેં એડ કરેલી છે. થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ
અને બધા મસાલા સરસ એવા આપણે બેટર સાથે મિક્સ કરવાના છે. આ બેટર સાથે મસાલા જ્યારે આપણે મિક્સ કરીએ છીએ ત્યારે એક જ ડાયરેક્શનમાં બને ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. અને આદુ અને મરચાંનું પ્રમાણ થોડું આપણે અત્યારે વધારે રાખવાનું છે. તો જો આપણું છે સરસ એવું બેટર મિક્સ થઈ ગયું છે, તો અત્યારે હું અહીંયા તમને એકદમ ટ્રેડિશનલ રીતે બતાવું છું. તો હું વાટકીમાં પણ તમને બનાવીને બતાવીશ અને આવી રીતે પ્લેટમાં પણ બનાવીને બતાવી દઈશ. વાટકી અને પ્લેટને આપણે સરસ એવી ઓઇલથી ગ્રીસ કરી લીધી અને સાઈડમાં રાખી દીધી. અહીંયા આપણે ફરી પાછું આપણો આથો છે એ લઈ લીધો છે અને ઢોકળા છે એ ખાતી વખતે ડચડો ન વળે અથવા તો ઠંડા થયા પછી પણ તે હાર્ડ કડક ન બને એટલા માટે 1 ચમચો જેટલું આપણે સિંગ તેલ એડ કરેલું છે. તો હવે છે આપણે બેટર સાથે તેલને એકદમ સરસ એવું મિક્સ કરી દઈએ અને આપણું છે એ બેટર સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. તો જો અત્યારે બેટર તમને થોડું ઘટ લાગતું હોય તો થોડું તમે પાણી એડ કરી શકો છો. એક બેચ મૂકવો છે એના માટે જેટલા બેટરની જરૂર છે એટલું બેટર આપણે અલગ એક તપેલામાં લઈ લેવાનું છે. અને જો તપેલામાં હું ઠાલવું છું ત્યારે તમે જોઈ શકતા હશો કે આપણું બેટર અત્યારે કેટલું ઘટ આપણે રાખેલું છે. તો હવે આપણે એમાં એડ કરશું 1 ચમચી જેટલો ઈનો. તો તમે અહીંયા ખાવાના સોડા પણ એડ કરી શકો છો. જો તમે ખાવાના સોડા એડ કરતા હોય તો અડધી ચમચી જેટલા ખાવાના સોડા તમારે એડ કરવાના છે. હલકું એવું પાણી એડ કરી ઈનોને એક્ટિવેટ કરી લીધો અને સરસ એવું આપણે એને મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો બેટર છે આપણું એકદમ સરસ એવું ફ્લફી થઈ ગયું છે. તો જો અહીંયા હવે આપણે તરત જ ઢોકળાને સ્ટીમ થવા માટે રાખવાના છે. અને જો બેટર જોઈ શકો છો વધારે કડક બેટર પણ હશે તો ઢોકળા છે એ કડક બનશે. એટલા માટે બેટર કેવું બનાવવું એ ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો આપણે પહેલાં વાટકીઓ ભરી લઈએ. અડધી વાટકી ભરશું જેથી કરીને ઢોકળાને ફૂલવા માટેની જગ્યા પણ મળી રહે. ઉપરથી થોડો મરીનો પાવડર અને થોડો લાલ મરચું પાવડર પણ એડ કરી દઈશું જેથી કરીને ઢોકળાનો સ્વાદ પણ વધશે. અને મરી પાવડર એડ કરશું તો ઢોકળા પચવામાં પણ સહેલા રહેશે. તો જો અહીંયા આપણે બધી વાટકીમાં એ જ રીતે બંને પાવડર એડ કરી દીધા. સેમ એ જ રીતે આપણે પ્લેટ પણ ભરી લેવાની છે. અને આ જ રીતે જેટલો બેચ મૂકવાનો છે એટલા જ બેચમાં આપણે સોડા એડ કરવાના છે. બાકીનું બેટર આપણે સાઈડમાં રાખી દેવાનું છે. જ્યારે બનાવીએ ત્યારે આપણે એમાં સોડા એડ કરશું. તો જો અહીંયા એ જ રીતે પ્લેટમાં પણ આપણે બેટરને ફેલાવી લીધેલું છે અને એની ઉપર પણ આપણે લાલ મરચું પાવડર અને મરીનો પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. તો હવે છે આપણા ઢોકળા સ્ટીમ થવા માટે રેડી થઈ ગયા છે. તો અહીંયા સાઈડમાં પહેલેથી જ આપણે સ્ટીમર ગરમ થવા માટે રાખી દીધેલું હતું. સ્ટીમર ગરમ થવા રાખી અને પછી જ આપણે ઈનો એડ કરવાનો છે. તો જો અહીંયા આપણું સ્ટીમર છે એ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. અને આવું સરસ એવું સ્ટીમર ગરમ થાય પછી જ આપણે જે પ્લેટ અને વાટકીઓ રાખી છે એ મૂકવાની છે એમાં. અને તમે ખાલી પ્લેટમાં કે કોઈ પણ થાળીમાં પણ આ ઢોકળા બનાવી શકો છો. તો જો એ બધી આપણે છે વાટકીઓ એ ગોઠવી દીધી. એની ઉપર આ રીતે આપણે પ્લેટ પણ રાખી દીધી. એટલે એક વખતમાં ઘણા બધા ઢોકળા આપણા સ્ટીમ થઈને રેડી થઈ જશે. સ્ટીમરને બંધ કરી દઈએ અને હવે આપણે આને 10 મિનિટ માટે બિલકુલ ખોલવાનું નથી. 10 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરશું કે આપણા ઢોકળા થઈ ગયા છે કે નહીં. ત્યાં સુધીમાં આપણે કાઠિયાવાડી લસણની ચટણી પણ બનાવી લઈએ. તો એના માટે એક મિક્સરના જારમાં 10 થી 12 જેટલી લસણની કળીઓ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું હળદર પાવડર, અડધી ચમચી જેટલું કાચું જીરું, અડધી ચમચી જેટલી હિંગ અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું આપણે અહીંયા ધાણા જીરું પાવડર એડ કરી દીધો અને અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી જરૂર લાગે તો હલકું પાણી એડ કરી અને ચટણીને પીસી લીધી છે. ચટણી પીસાઈ ગઈ ત્યાં સુધીમાં આપણે ઢોકળાને પણ ખોલીને ચેક કરીએ. તો જોઈ શકો છો ચપ્પુની મદદથી ચેક કરીએ તો ચપ્પુ એકદમ ક્લીન આવે છે. આપણા ઢોકળા સરસ એવા થઈ ગયા છે. તો એને આપણે ઠંડા થવા માટે સાઈડમાં રાખીએ અને ત્યાં સુધીમાં ચટણીનો વઘાર કરીએ. તો ચટણીના વઘાર માટે એક કડાઈમાં 1 મોટી ચમચી જેટલું તેલ અને એમાં આપણે બનાવેલી ચટણી એડ કરી દઈએ. ચટણી છે એ હલકી એવી સંતળાય એટલે આપણે એમાં એડ કરવાનું છે દહીં અથવા તો ખાટી છાશ. તો છાશ વધારે ખાટી પણ નથી લેવાની, મીડિયમ ખાટી છાશ આપણે લેવાની છે. તો તમે અહીંયા દહીંનો ઉપયોગ કરતા હોય તો એમાં થોડું સાથે પાણી પણ એડ કરવાનું રહેશે. પણ હું અહીંયા ખાટી છાશનો ઉપયોગ કરું છું. ખાટી છાશથી ચટણીમાં એક તો વધારે તેલ એડ કરવાની પણ જરૂર નહીં પડે અને પાણી પણ આપણે એક્સ્ટ્રા એડ કરવાની જરૂર નહીં પડે. તો જો અહીંયા છાશ એડ કરી સરસ એવું એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરતા રહેવાનું છે 1 થી 2 મિનિટ માટે. અને થોડી જ વાર થશે એટલે સરસ એવું ચટણીની ઉપર આ રીતે તેલ આવી જશે. તો ચટણીની ઉપર તેલ આવી જાય એટલે આપણે એમાં થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરીએ અને આપણી એકદમ સિમ્પલવાળી કાઠિયાવાડી લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. ચટણી આ રીતે થોડી આપણે
ઢીલી રાખવાની છે, જેથી કરીને ઢોકળા સાથે આરામથી આપણે ખાઈ શકીએ. તો એકદમ ચટાકેદાર ચટણી તો બની ગઈ છે, તો ઢોકળા પણ બનીને રેડી થઈ ગયા છે. તો આ જે ખાટા ઢોકળા હોય છે એનો વઘાર નથી થતો, તો ઉપરથી આપણે કાચું સિંગ તેલ લગાવી દઈએ અને આ રીતે ઢોકળાને કટ કરી લઈએ. તો પ્લેટ છે એને ફરતે આ રીતે પહેલાં એની કોર્નર ઉપર આપણે ચપ્પુ ફેરવી લઈએ અને આ રીતે આપણે એના ચોરસ ટુકડા કરી લઈએ. તો જો હું ટુકડા કરું છું ત્યારે જ તમને સમજ આવતું હશે કે ઢોકળા છે આપણા એકદમ પરફેક્ટ એવા સોફ્ટ બન્યા છે. અને એનો ટેસ્ટ કેવો છે એ તો તમે તમારી ઘરે ટ્રાય કરશો આ રેસીપી ત્યારે જ તમને ખબર પડશે. તો જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ગરમા ગરમ ખાટા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો આ ઢોકળા તમને અઠવાડિયામાં 2 વખત બનાવીને ખાવાનું મન થશે એટલા બધા ટેસ્ટી બને છે. એકદમ સોફ્ટ બને છે, ગળે ડૂચડો બિલકુલ નથી વળવાનો. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક, ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો અહીંયા હું વાટકી પણ તમને બતાવી દઉં કે આપણી વાટકી કેવી બનીને તૈયાર થઈ છે. તો જો વાટકી એકદમ સરસ એવી ફૂલી ગઈ છે અને એકદમ જાળીદાર તમે જોઈ શકો છો બનેલી છે. તો જો વચ્ચેથી કટ કરીને પણ બતાવી દઉં કે વચ્ચેની સાઈડ પણ બિલકુલ કાચા નથી રહેતા. તો જો એકદમ જાળીદાર અને એકદમ ફ્લફી એવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.